તો ખેડૂત મિત્રો, હજી આપણે મગરીખડા ગામમાં જ છીએ અને વિપુલભાઈ સિવાયના જે આપણા બીજા ખેડૂત મિત્ર છે તેમને પણ પોતાના કપાસની અંદર એક્સરે નો છંટકાવ કર્યો છે. તો તેમની પાસેથી પણ આપણે એક્સરે વિશે અનુભવ જાણશું. ખેડૂત મિત્ર, આપનો પરિચય આપજો. મારું નામ છે અણિયારિયા દિલીપભાઈ રઘુભાઈ, ગામ મગરીખડા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. દિલીપભાઈ, તમે આ કપાસની અંદર એક્સરે નો છંટકાવ કર્યો, તમને શું ફાયદો જોવા મળ્યો? ફાયદામાં મેક્સિમમ જેટલો ફાલ કરવો જોઈએ ને એની કરતા માવઠા કે વાવાઝોડાને લીધે થોડોક વાલ ઓછો કરવા માંડ્યો, અને મેક્સિમમ જેટલો ફાલ આ ડાળમાં આવવો જોઈએ ને એની કરતા આમ ડાળનો આમ છંટકાવ વધારે રહ્યો, અને આમ ઓલા કોડે કહેવાય ને કે ફાલ નો ઓલા કોડે ડાળે જ આમ ફાલ માંડ્યો થવા. તો દિલીપભાઈ ના કહ્યા પ્રમાણે આપણે જોઈ કે ફાલ છે એ જેમ આપણે જાણીએ છીએ કે ટૂંકી કાતરીએ આપણને આ ફાલ જોવા મળે છે. એક સાથે આપણે જોઈ તો 2-3 ની સંખ્યામાં આપણને આ નવો ફાલ જોવા મળેલો છે. દિલીપભાઈ, આનું આપણે 1 એકરે માપ કેટલું રાખેલું છે? 1 એકર અંદાજે 10 ml ની આજુબાજુ રાખેલ છે. 1 એકરે 10 ml તમે એક્સરે નો છંટકાવ કર્યો, તો એનાથી તમને ફાલ ખરવામાં, નવો ફાલ લાગવામાં, એમાં તમને ફાયદો જોવા મળ્યો છે? ફાયદો એટલે નોર્મલ દવાની જગ્યાએ ઘણો ખરો જાજો ફાયદો જોવા મળ્યો. તો અન્ય ખેડૂત મિત્રો છે એને આપણે આ એક્સરે છંટકાવ કરવાની ભલામણ કરી શકાય ખરા? કરી શકાય. ધન્યવાદ.